નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બજેટ સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને બધાને ખબર જ છે કે આપણે 5 એપિસોડ અત્યાર સુધીમાં જોયા છે બજેટ સિરીઝની અંદર, અને આજે છઠ્ઠો એપિસોડ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું, જેનું નામ છે FRBM એક્ટ, ફિઝલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. આ એક્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા ઇકોનોમી અને મેક્રો ઇકોનોમિક્સના સંદર્ભથી, અને આમાંથી એક ક્વેશ્ચન્સ પણ પૂછાયો છે. કેવા પ્રકારનો ક્વેશ્ચન્સ પૂછાય એ પણ આપણે જોઈશું અને આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આ યુપીએસસી 2018માં ક્વેશ્ચન પૂછાયેલો છે, પણ સૌથી પહેલા આપણે આ કોન્સેપ્ટને સમજીએ કે FRBM એક્ટ કે છે શું. તો આના પહેલા તમારે એપિસોડ 1 એટલે કે બેઝિક કોન્સેપ્ટ ઓફ બજેટ એ લેક્ચર તમારું ફિનિશ થયેલું હોવું જરૂરી છે. તો એક પ્રશ્ન તમારા મગજમાં આવે કે સરકાર ખાધવાળું બજેટ કેમ બનાવે છે? સરકાર ખાધવાળું બજેટ કેમ બનાવે છે? બજેટ તો ભવિષ્યલક્ષી હોય છે, તો એમાં સરપ્લસ બજેટ બી બનાવી શકાય, લાઈક ગુજરાત સરકાર. બેલેન્સ બજેટ બનાવાય ને, કે જેટલી આવક હોય એટલો ખર્ચ કરે સરકાર. તો ખાધવાળું બજેટ બનાવવું એ ભારત સરકાર માટે એક સમયની માંગ છે, એટલે કે એને કરવું પડતું કામ છે, કમ્પલસરી છે. કેમ? કારણ કે ભૂતકાળની સરકારોએ કરેલું દેવું હવે કોઈ નવી સરકાર આવે તો એ હવે ખર્ચા ઓછા કરે કે ખર્ચા વધારે કરે? તમને ઉદાહરણથી સમજાવું કે 2014માં મોદી સરકાર આવ્યા ચૂંટણી જીતીને પહેલી વખત, તો તમારી અપેક્ષાઓ એમની પાસે કેવી હોય? વધારે હોય કે એક્સ્ટ્રીમ લેવલ પર હોય? તો તમે કહેશો સર એક્સ્ટ્રીમ લેવલ ઉપર હોય. તો હવે મોદી સરકાર જૂની યોજનાઓને બંધ કરે કે ઉપરથી નવી યોજનાઓ ચાલુ કરવી પડે અને ખર્ચા વધારવા પડે, પબ્લિક એક્સપેન્ડિચર વધારવો પડે? તો તમે કહેશો સર ખર્ચા વધારવા પડે. તો એના માટે શું કરવું પડે? રિસોર્સ લિમિટેડ છે તો સર દેવું કરવું પડે. જો દેવું કરે તો એનો મતલબ રાજકોષીય ખાધ કેવી થાય? વધે. તો જો રાજકોષીય ખાધ વધે તો રાજકોષ સકારાત્મક કહેવાય કે નકારાત્મક? તમે કહો સર નકારાત્મક. તો પછી એને ડિસિપ્લિનમાં રાખવો પડે? તમે કહો બિલકુલ રાખવો પડે. પણ આવો પ્રયત્ન કરે કોણ? હવે મોદી સરકાર જો એમ કહે કે ભાઈ હું દેવું ઓછું કરીશ, તો કાલ ઉઠીને ઘેર આવે, કારણ કે લોકોની અપેક્ષાઓ પૂરી ના થાય. નવી સરકાર એને ફરીથી દેવું કરે. તો એક રસ્તો આપણી પાસે એવો છે કે આપણે સંસદમાં કાનૂન બનાવી દઈએ અને કાનૂનની અંદર જ લખી નાખીએ કે કોઈ પણ સરકાર આવે એને રાજકોષને શું કરવાની? ડિસિપ્લિનમાં રાખવાની, અને આ દેવું કેવું કરવાનું? ઓછું કરવાનું. એ ઉદ્દેશથી FRBM એક્ટ 2003 પસાર કરવામાં આવેલો. કોના દ્વારા? અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા. યશવંત સિન્હા એ વખતે આપણા નાણાં મંત્રી હતા. 2000ની સાલમાં બિલ પસાર કરેલું અને પાસ થયું 2003ની અંદર, FRBM એક્ટ. આ બિલ કેમ લાવવું પડ્યું? તો પહેલા જે આપણી રાજકોષીય ખાધ છે એ સ્ટેબલ વેમાં રહેતી હતી, સ્ટેબલ હતી, એટલી બધી વધારો નતો થતો. પણ જેમ જેમ આપણે મૂડીવાદ બાજુ ગયા 1990, 1985-90 ની આસપાસ આપણી રાજકોષીય ખાધમાં વધારો થતો ગયો. તમે જોઈ શકો છો કે આ જે ગ્રો છે એ વધતો, આ ગ્રો નથી, આ દેવું છે. આ દેવું આપણું કેવું થતું ગયું છે? વધતું ગયું છે. ડેટા પછી તમને સમજાવું, ખાલી તમે ડ્રાફ્ટ જુઓ કે આ જે લાઈન છે, કર્વ છે, કેવો થયો છે? વધતો ગયો છે. આનો મતલબ આપણી ખાધ વધતી જાય છે. તો કોકે તો પ્રયત્ન કરવો પડશે. તમે કહો યસ સર, બિલકુલ કરવું પડે. તો આ ઉદ્દેશથી ભારત સરકાર સંસદમાં બિલ પસાર કરે છે અને એક એક્ટ બનાવે છે, અને આ એક્ટનું નામ છે FRBM એક્ટ. તો હવે આ FRBM એક્ટ છે એને આપણે સમજવાનો છે. તો મેં તમને પહેલા જ કીધું છે કે કોઈ પણ શબ્દ તમારી સામે આવે તો આપણે એને તોડી નાખવાનો. જુઓ, ફિઝલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. ફિઝલ નો મતલબ થાય રાજકોષ. ફિઝલ નો મતલબ શું થાય? રાજકોષ. રિસ્પોન્સિબિલિટી નો મતલબ થાય જવાબદારી. રિસ્પોન્સિબિલિટી નો મતલબ થાય જવાબદારી. અને બજેટ એટલે તમને ખબર જ છે ને, મેનેજમેન્ટ એટલે એનું મેનેજ કરવું. આપણો જે રાજકોષ છે એને આપણી જવાબદારી છે એને ડિસિપ્લિનમાં રાખવો, ખાધ ઓછી કરવી એ આપણી જવાબદારી છે. તમારા ઘરમાં તમે સમજો કે દેવું વધી જાય તો શું સ્થિતિ થાય? તો કે સર લેણદારોની સંખ્યા વધી જાય, રિસ્પેક્ટફુલી લાઈફ જીવી શકાય નહીં. તો સેમ લોજિક દેશની બાબતમાં પણ લાગુ પડે. સિમ્પલ. ઓકે. તો આપણે એ ફિઝલ એટલે કે રાજકોષને શું કરવાનો છે? એક ડિસિપ્લિનમાં રાખવાનો છે, એને મેન્ટેન કરવાનો છે, અને ખાધ સમય સમય ઓછી કરવાની. આના માટે એક્ટ પસાર થયો 2003ની અંદર. તો સર આ એક્ટ શું કહેવા માંગે છે? તો હવે આનો બેઝ પહેલા હું તમને સમજાવું, ધ્યાનથી સમજજો.
એફઆરબીએમ એક્ટ 2003. એફઆરબીએમ એક્ટ ની અંદર જોગવાઈ કરી છે ભારત સરકારે કે ભાઈ આપણે ખાધમાં ઘટાડો કરીશું. હવે જ્યારે નવું બજેટ બનાવીશું ત્યારે ખાધમાં શું કરીશું, ધીરે ધીરે ગ્રેજ્યુઅલ બેઝિસ પર ઘટાડો કરીશું અને એક નિશ્ચિત સમયના અંતે આપણે જે ઈચ્છીએ છીએ એટલે સુધી આપણી ખાધને લાવી દઈશું. તો સર આ એક્ટ શું કે છે, તો કે એક્ટ ની અંદર બે જોગવાઈ છે. તો કે ભારત સરકારે 2003 થી લઈને 2008 સુધીમાં એટલે કે 5 વર્ષનો ટાર્ગેટ મૂકવાનો. કેટલા વર્ષનો ટાર્ગેટ મૂકવાનો? 5 યર્સનો ટાર્ગેટ મૂકવાનો. ધ્યાનથી સમજજો. આ 5 વર્ષનો આપણે ટાર્ગેટ મૂકી દીધો. તો કે કયો ટાર્ગેટ મૂક્યો? તો કે બે પગલા ભરવાના, એક ક્વોલિટેટિવ અને એક ક્વોન્ટિટેટિવ. એક કયા પગલા ભરવાના? ક્વોન્ટિટેટિવ એટલે કે માત્રાત્મક પગલા, અને બીજું છે ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક પગલા. ગુણાત્મક પગલા. આને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ. ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ. અને આને ઇંગ્લિશમાં કહેવાય ક્વોલિટેટિવ સ્ટેપ્સ. ક્વોલિટેટિવ સ્ટેપ્સ. ઓકે, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ. ધ્યાનથી સમજજો. સી હવે આ બંને શું કહેવા માંગે છે? સિમ્પલ જુઓ. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. તો પહેલા વાત કરીએ ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ. ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ ની અંદર જ્યારે સરકાર બજેટ બનાવે, જ્યારે પણ નેક્સ્ટ યર બજેટ બનાવશે ત્યારથી આપણી રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાત, મહેસૂલી ખાત અને ફિઝલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાત. હવે જે આપણી રેવન્યુ ડેફિસિટ છે એમાં 0.5% નો ઘટાડો કરવાનો અને રાજકોષીય ખાધ છે એમાં 0.3% નો ઘટાડો કરવાનો. એટલે જ્યારે 2008 આવશે, 2008 નું બજેટ હશે. કયું 2008? તો કે 1 એપ્રિલ 2007 થી 1 એપ્રિલ 2007 થી 31 માર્ચ 2008. આ જ્યારે વર્ષ આવશે, નાણાકીય વર્ષ, ત્યારે આપણી રેવન્યુ ડેફિસિટ જીડીપી ના 0% થઈ ગઈ હશે અને આપણી ફિઝલ ડેફિસિટ જીડીપી ના 3% થઈ ગઈ હશે. તો આ ટાર્ગેટ મૂકી દીધો આપણે એક્ટ બનાવીને. તો એફઆરબીએમ શું છે? એક એક્ટ છે. શું ફૂલ ફોર્મ છે? ફિઝલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. શું મૂકે છે? તો કે સરકાર ઉપર ટાર્ગેટ મૂકે છે. શેનો ટાર્ગેટ મૂકે છે? તો કે એફડીઆરડી. એફડી એટલે ફિઝલ ડેફિસિટ, આરડી એટલે રેવન્યુ ડેફિસિટ. આપણી ફિઝલ ડેફિસિટ રાજકોષીય ખાત કેટલી થવી જોઈએ? જીડીપી ના 3% અને રેવન્યુ ડેફિસિટ કેટલી થવી જોઈએ? જીડીપી ના 0%. ક્યાં સુધીમાં? તો કે 31 માર્ચ 2008 સુધીમાં. આ 5 વર્ષનો આપણે ટાર્ગેટ મૂકી દીધો. સિમ્પલ. દર વર્ષે જ્યારે બજેટ બને ત્યારે 0.3% અને 0.5% નો ઘટાડો કરવાનો. 0.5% નો ઘટાડો શેમાં કરવાનો? રેવન્યુ ડેફિસિટ ની અંદર. અને 0.3% નો ઘટાડો શેમાં કરવાનો? ફિઝલ ડેફિસિટ ની અંદર. એટલે તમે સમજો કે આજે આપણી એટલે કે 2003 ની અંદર આપણી મહેસૂલી ખાધ 2.5% છે. તો આવતા વર્ષે બજેટમાં હું કેટલી રાખીશ? 2%. પછી કેટલી રાખીશ? 1.5%. પછી 1%. પછી 0.5% અને છેલ્લે 0% 2008 માં. આ રીતે આપણે 0 સુધી પહોંચવાનું એફઆરબીએમ એક્ટ અંતર્ગત. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આ તો ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ થઈ ગયા. આ શું થઈ ગયા? ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ. હવે સરકારને એવું લાગ્યું કે ભાઈ આ 5 વર્ષનો ટાર્ગેટ 2003 તો એક્ટ પસાર થયો છે અને આપણે તરત આ ટાર્ગેટ 2003 થી મૂકીએ છે, નહીં મેર પડે. 2004 થી ટાર્ગેટ મૂકો. એટલે આ કાનૂનમાં એમેન્ડ કરીને 2008 ની જગ્યાએ 2009 કરી નાખ્યું. તો આપણે ટાર્ગેટ ક્યાં સુધી પૂરો કરવાનો? 31 માર્ચ 2009 સુધીમાં. આ યાદ રાખજો. એટલે ચોપડીમાં આટલું ડિટેલમાં નથી લખ્યું, પણ તમને ખબર પડે એટલે કન્ફ્યુઝ ના થાવ ભવિષ્યની અંદર, એટલા માટે. જનરલી બુક્સમાં એવું લખ્યું હશે 2003 થી 5 વર્ષ 2008, પણ 2004 માં આને એમેન્ડ કરીને એક વર્ષ એક્સટેન્ડ કર્યો છે. એટલે 31 માર્ચ 2009 સુધીમાં આપણે આ ટાર્ગેટ પૂરો કરી નાખવાનો. કયો ટાર્ગેટ? 0%, 3%. એટલે
રેવન્યુ ડેફિસિટ અને ફિઝલ ડેફિસિટમાં ઘટાડો કરવાનો. રેવન્યુ ડેફિસિટ 2008 સુધીમાં કેટલી હોવી જોઈએ? 2009 સુધીમાં તો કે 0%. અને રાજકોષીય ખાત ફિઝલ ડેફિસિટ કેટલી હોવી જોઈએ? તો કે 3%. તો આ થઈ ગઈ વાત ક્વોન્ટિટેટિવ સ્ટેપ્સ, માત્રાત્મક પગલા આ રીતે ભરવાના. તો હવે ક્વોલિટેટિવ સ્ટેપ્સ, ગુણાત્મક પગલું. હવે કયું પગલું ભરવાનું? ગુણાત્મક પગલું. તો ગુણાત્મક પગલામાં શું કરવાનું? તો જુઓ, ગુણાત્મક પગલામાં તમારે આ ટોપિક યાદ રાખવાનો છે કે જ્યારે સરકાર બજેટ બનાવે, જ્યારે પણ બજેટ ક્યારે બહાર પડે? 1 ફેબ્રુઆરીના દિવસે. એ વખતે ક્યારે બહાર પડતું હતું? ફેબ્રુઆરીના છેલ્લા દિવસે, 28 ફેબ્રુઆરીના દિવસે. 1 ફેબ્રુઆરીથી ક્યારે બહાર પડતું થઈ ગયું બજેટ? 2017. ઓકે, અરુણ જેટલી સરકાર દ્વારા. તો જ્યારે સરકાર બજેટ બનાવે ને ત્યારે આ રિપોર્ટ બહાર પાડવાનો. કયો રિપોર્ટ બહાર પાડવાનો? આ એક રિપોર્ટ બહાર પાડવાનો, મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. ધ્યાનથી સમજજો. મેક્રો ઇકોનોમી, હવે શબ્દ નવો આવે તોડી નાખો. મેક્રો ઇકોનોમી એટલે આખા ભારતની જે ઇકોનોમી છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ એને કહેવાય, એને આપણે જોઈએ એને કહેવાય મેક્રો ઇકોનોમિક્સ. તો મેક્રો ઇકોનોમિક્સ ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ. તો આનો મતલબ શું થાય કે ભાઈ તમે જે રાજકોષીય ખાધ ઘટાડો છો 0.5% કે 0.3% રેવન્યુ ડેફિસિટ એફડીઆરડી ઘટાડો છો, એની જીડીપી ગ્રોથ ઉપર શું અસર પડશે? આવું રિપોર્ટ બજેટની અંદર બતાવવાનું. ઇન્ફ્લેશન, મોંઘવારી ઉપર શું અસર પડશે? પછી તો કે આવક અને ખર્ચ ઉપર શું અસર પડશે? આવો એક રિપોર્ટ બજેટ રજૂ કરતી વખતે કમ્પલસરી રજૂ કરવાનો. આવું ક્યાં લખેલું છે? એફઆરબીએમ એક્ટ ની અંદર. પછી બીજો કયો રિપોર્ટ? મીડિયમ ટર્મ ફિઝલ પોલિસી સ્ટેટમેન્ટ. મીડિયમ એટલે મિડ ટર્મ, 6 મહિનાનું. ફિઝલ પોલિસી એટલે રાજકોષીય નીતિનું સ્ટેટમેન્ટ કે ભાઈ આપણી જે રાજકોષીય નીતિ છે એનો ગોલ મીડિયમ ટર્મ માટે કેવો છે? તમે કીધું તો ખરી કે 0.5 0.3%, પણ કેવી રીતે? શું વધઘટ કરશો તો 0.5 0.3 તમારો ખર્ચ ઘટશે, જેથી કરીને ટાર્ગેટ એચીવ થશે? એ પણ તમારે મિડ ટર્મમાં દર્શાવવાનું. અને એના પાછળની સ્ટ્રેટેજી કે સરકારે કેવી રીતે સ્ટ્રેટેજી બનાવે છે, આ 3 રિપોર્ટ ખાસ યાદ રાખજો. આ ચોથો રિપોર્ટ 2012 થી એડ કરેલો છે. કયો? મીડિયમ ટર્મ એક્સપેન્ડિચર ફ્રેમવર્ક, કે ખર્ચમાં કાબુ કેવી રીતે મૂકવાનો મિડ ટર્મમાં 6 મહિનાના. ઓકે, તો આ 4 રિપોર્ટ યાદ રાખવાના. આ 3 રિપોર્ટ 2003 માં જે કાનૂન બન્યો એફઆરબીએમ એમાં છે, અને આ ચોથો રિપોર્ટ જે છે એ 2012 થી જોડાયો છે. સર, આ 2003 નો કાનૂન અત્યારે કેમ ભણાઈ રહ્યા છે? તો આ કાનૂન હજી સુધી કન્ટિન્યુ છે. સરકાર એમાં એમેન્ડ કરીને અત્યાર સુધી પહોંચાડ્યો છે, એટલે તમને પ્રશ્ન પૂછે છે આની અંદર. આટલો કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ એકદમ. તો હવે એફઆરબીએમ એક્ટમાં કેટલા પગલા ભરવાના? આપણે 2 પગલા ભરવાના, માત્રાત્મક અને ગુણાત્મક. માત્રા એટલે ક્વોન્ટિટી ઘટાડવાની, ગુણાત્મક એટલે રિપોર્ટ બનાવવાના. અને દેશની ઇકોનોમી ઉપર એની શું અસર પડે છે એની ઇમ્પેક્ટ આ 3 રિપોર્ટમાં અને 2012 થી 4 રિપોર્ટની અંદર તમારે દર્શાવવાની. આ છે એફઆરબીએમ એક્ટ 2003. તો સર, આ તો બહુ સારી બાબત છે ને કે સરકાર પોતાની ફિઝલ જે છે રાજકોષ અને ડિસિપ્લિન કરવા જઈ રહી છે. શું કરવા જઈ રહી છે? એને ડિસિપ્લિન કરવા જઈ રહી છે. આ તો ખૂબ સારી બાબત છે, બિલકુલ સારી બાબત છે. તો હવે સર આ થયું કે ના થયું? 2008 તો પતી ગઈ. 2008 નું વર્ષ શું થયું? પતી ગયું. તો સર 2008 માં આ થયું કે ના થયું? થયું છે? હજી સુધી નથી થયું. કેમ? કંઈક નું કંઈક વચ્ચે આવી જાય. તો સર શું વચ્ચે આવ્યું? સમજાવો તો અમને. તો જો હું તમને સમજાવું, 2008 માં આ એચીવ થયું નહીં. કેમ? કારણ કે 2008 ની અંદર શું થયું? તો કે અમેરિકાની અંદર ક્રાઇસિસ થઈ ગયા. ક્યાં ક્રાઇસિસ થયા? અમેરિકાની અંદર સબ પ્રાઇમ ક્રાઇસિસ. ધ્યાનથી સમજજો, અમેરિકામાં સબ પ્રાઇમ ક્રાઇસિસ થઈ ગયા. તમે સમજો લેમેન બ્રધર જેવી બેંકો ઉઠી ગઈ 2007-8 ની અંદર અમેરિકાની અંદર. હવે અમેરિકાની અંદર ક્રાઇસિસ થાય તો અમેરિકાની કંપનીઓ, ધ્યાનથી સમજજો, અમેરિકાની કંપનીઓએ જે વિશ્વના દેશોમાં પૈસા મૂક્યા હોય, ઇન્વેસ્ટ કર્યા હોય, એમાં વધારો કરે કે ઘટાડો કરે? એટલે આ જે અમેરિકાની કંપનીઓ છે, આ અમેરિકાની કંપનીઓ, અમેરિકામાં ક્રાઇસિસ થાય, પૈસા ખૂટે, તો અહીંની કંપનીઓ બહાર મૂકેલા પૈસા એ પાછા લાવે કે વધુ બહાર લઈ જાય? તમે કહો સર ઓબ્વિયસ છે, પાછા લાવે. એટલે પોતાના દેશમાં પૈસાની જરૂર પડે, બીજા દેશમાંથી પૈસા પાછા લાવે. તો ભારતની અંદર પૈસા વધે કે ઘટે? એટલે ભારતના શેર માર્કેટમાં, એટલે કે ભારતનું જે બજાર છે, શેર બજાર છે, એમાં પૈસા વધે કે ઘટે?
તો તમે કહો સર અહીંયા આપણી ઇકોનોમીમાંથી પૈસો જતો રહે, અમેરિકાની કંપનીઓ લઈ જાય તો આપણું માર્કેટ કેવું થઈ જાય? સ્લો ડાઉન. આને કહેવાય સ્લેક અથવા તો સ્લો ડાઉન. એટલે આપણા ભારતમાં શું આવ્યું? સ્લો ડાઉન. એ વખતે 21,000 નો સેન્સેક્સ 7,000 જતો રહેલો, આટલું માર્કેટ ડાઉન થઈ ગયું. તો આવા સમયમાં ભારત સરકારે પૈસા બજારમાં નાખવા પડે કે બજારમાંથી ખેંચવા પડે? ધ્યાનથી સમજજો હો. હવે આપણી ઇકોનોમી કેવી થઈ ગઈ? સ્લો ડાઉન થઈ, કારણ કે પૈસો બહાર જતો રહ્યો. તો હવે આપણા ઇકોનોમીની અંદર એટલે કે ઇન્ડિયન ઇકોનોમીમાં ભારત સરકારે પૈસો નાખવો પડે કે ખેંચવો પડે? તમે કહો સર આવી સિચ્યુએશન જ્યાં પૈસો નથી માર્કેટની અંદર, તો માર્કેટમાં પૈસા નાખવા પડે ગમે તેમ કરીને સરકારે. તો સરકાર શું કરે? પૈસા ક્યાંથી લાવે? દેવું. સરકાર શું કરશે? દેવું કરશે. તો સરકારે શું કર્યું? દેવું કર્યું. તો સરકાર દેવું કરે તો ડેટ વધે કે ઘટે? તો તમે કહો સર દેવું વધે તો આપણે ટાર્ગેટને નજીક જ હતા, પણ અમેરિકામાં સબપ્રાઇમ ક્રાઇસિસ થવાને લઈને આપણે શું કરવું પડ્યું? તો કે દેવું આપણે વધારવું પડ્યું. તો ટાર્ગેટ એચીવ થાય? તો કે સર 2008માં કે 2009માં કોઈ સંજોગોમાં ટાર્ગેટ એચીવ થાય એમ હતું નહીં. એટલે તો સર આ તો કાનૂનમાં લખ્યું છે, આને તો ફૂલફિલ કરવું પડે. ઓબ્વિયસ છે ફૂલફિલ કરવું પડે. તો આપણે શું કરી શકીએ? હવે એમેન્ડ કર્યો. તો આ જે FRBM એક્ટ હતો, ધ્યાનથી સમજજો, એને એમેન્ડ કરીને 2012 સુધી લઈ ગયા કે ભાઈ આ ટાર્ગેટ અમે ક્યાં અચીવ કરીશું? 2012 સુધીમાં. કયો ટાર્ગેટ? તો કે ફિઝલ ડેફિસિટ, રાજકોષીય ખાધ એન્ડ રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ. તો મહેસૂલી ખાધ કેટલી કરીશું? તો કે 0%. ફિઝલ ડેફિસિટ કેટલી કરીશું? તો કે 3% જીડીપી ના. ક્યાં સુધીમાં? 2012 સુધીમાં. તો સર 2012 માં આ ટાર્ગેટ અચીવ થયો? આન્સર ઇઝ નો. પી ચિદમ્બરમ 2011 માં કયો કોન્સેપ્ટ લઈને આયા? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. અમે આની ઉપર ફોકસ કરીશું. એટલે કાનૂન એમેન્ડ થતો ગયો વારે ઘડીએ. હા, હવે 2012 ની અંદર કાનૂન એમેન્ડ કરીને કયા વર્ષમાં મૂકી દીધો? 2015. નેક્સ્ટ 3 યર્સ 2015 માં અમે આને અચીવ કરીશું. ફિઝલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ, FDRD, જીડીપી ના કેટલા ટકા? તો કે 0%, 3%. ક્યાં સુધી અચીવ કરીશું? 2015 સુધીમાં આ અમે અચીવ કરીશું. પણ અહીંયા ટાર્ગેટમાં ચેન્જીસ આવે છે. કયા ચેન્જીસ આવે છે? તો કે રેવન્યુ ડેફિસિટ જે છે એ 2% જીડીપી ના, અને ફિઝલ ડેફિસિટ 3% 2015 સુધીમાં અચીવ કરશું. હવે પાછું બદલાયું. શું પાછું? આટલું કોન્સેપ્ટ ક્લિયર? ડન. જ્યાં ના સમજ પડે તમે કમેન્ટ કરી શકો, હું રિપ્લાય કરીશ. બરોબર છે? વિઝડમ એકેડેમી નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો, મારા સુધી મેસેજ પહોંચી જશે. મને મેસેજ પણ કરી શકો, હું તમને રિપ્લાય કરીશ. ડોન્ટ વરી બચાવો. હવે સર 2015 સુધી અમને ક્લિયર થઈ ગયો કે 31 માર્ચ 2015 સુધી આ ટાર્ગેટ અચીવ કરવાનો હતો આપણે. પણ હવે સરકાર બદલાઈ ગઈ. હવે શું થયું? સરકાર બદલાઈ ગઈ. 2014 માં કોની સરકાર આવી? તો કે સર નરેન્દ્ર મોદી સરકાર, બીજેપી સરકાર. સરકાર બદલાઈ ગઈ પાછી. હવે FRBM એક્ટ કોણે પસાર કરેલો? અટલ બિહારી વાજપેયી સરકારે. તો એમને ઓબ્વિયસ છે કે ભાઈ આપણો જ કાનૂન છે અને પ્રમોટ થવો જોઈએ અને દેશની ઇકોનોમી માટે પણ ખૂબ જરૂરી છે. એટલે આ ફૂલ ફ્લેજમાં પ્રયત્નો ચાલુ કરે મોદી સરકારે કે ભાઈ હવે જુઓ 2015 માં તો ટાર્ગેટ અચીવ થાય એમ નથી, કારણ કે હજી મને 2-3 મહિના જ મળશે. 2014 જુલાઈ ઓગસ્ટમાં સરકાર આવીને એટલે શું કરે છે? આ ટાર્ગેટને એ થોડો એક્સટેન્ડ કરે છે કે ભાઈ 2018 સુધીમાં. ક્યાં સુધીમાં? 2018 સુધીમાં અમે ટાર્ગેટ અચીવ કરી નાખીશું. કયો ટાર્ગેટ? FDRD. કયો ટાર્ગેટ? FD, ફિઝલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ અમે અચીવ કરી નાખીશું. કેવી રીતે અચીવ કરશો તમે? પેલા સ્ટેટમેન્ટ ને બધું મૂકવાનું બજેટ જોડે? બિલકુલ મૂકવાનું. પણ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોદી સરકાર આ FRBM એક્ટ છે એને રિવ્યુ કરવા માટે, રિવ્યુ એટલે સમીક્ષા કરવા માટે એક કમિટી બેસાડે છે અને આ કમિટીનું નામ છે NK સિંઘ કમિટી. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કાઇન્ડલી નોટ ઇટ ડાઉન. NK સિંઘ કમિટી શેના ઉપર બેસે છે? FRBM એક્ટ ને રિવ્યુ કરવા માટે.
ફિઝલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ ને રિવ્યુ કરવા માટે આ એનકે સિંઘ કમિટી બેસે છે. 2017 ફર્સ્ટ ક્વાર્ટરમાં પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. કોણ? એનકે સિંઘ કમિટી. તમને પહેલા ઓવરવ્યુ આપી દઉં, પછી રિપોર્ટ આખો સમજાવું તમને. હા ને, બહુ બધા ચેપ્ટર્સ છે, પણ એનું એક સમરી જે સરકારે બહાર પાડી છે એ હું તમને બતાવું પીડીએફ. પણ પહેલા રિપોર્ટ શું કહે છે જુઓ તમે. એનકે સિંઘ કમિટી શું કહે છે ખબર છે? 2018 થી લઈને 2023 સુધીનો ટાર્ગેટ આપે છે કે તમે આ રીતે એફડીઆરડી માં ઘટાડો કરો અને 2023 સુધીમાં છે ને આપણે ફિઝલ ડિસિપ્લિન મેન્ટેન કરી નાખશું. ફિઝલ રાજકોષનો જે ટાર્ગેટ છે ને અચીવ કરી નાખીશું. પણ તમે આની જોડે જોડે છે ને શેની ઉપર ફોકસ કરો? ડેટ. ડેટ એટલે દેવું. ડેટ એટલે દેવું. તો કે ભારત સરકારનું જે દેવું છે ને એની ઉપર ફોકસ કરો. તો હવે તમને લાગે કે સર આપણું દેવું કેટલું છે? તો જો આપણું જીડીપી આપણે માની લઈએ 100 રૂપિયા. ધ્યાનથી સમજજો હો. આપણું જીડીપી આપણે માની લઈએ 100 રૂપિયા. આપણું જીડીપી કેટલું માની લેવાનું? 100 રૂપિયા. સર 100 રૂપિયા એટલે ભારતની આવક, આખા ભારતની આવક 100 રૂપિયા. જીડીપી ગુડ્સ એન્ડ સર્વિસ નું જેટલું પ્રોડક્શન થાય 100 રૂપિયા દેશની આવક કહેવાય. હા, હવે મને એમ કહો કે આના પ્રમાણમાં દેવું કેટલા રૂપિયા હોવું જોઈએ? 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, કેટલું હોવું જોઈએ? આના પ્રમાણમાં 100 રૂપિયા આપણું જીડીપી છે, તો જીડીપી ના કેટલા ટકા દેવું હોવું જોઈએ? તમે કહો સાહેબ દેવું તો આમ તો ના હોવું જોઈએ, પણ 5-10% દેવું હોય તો ચાલે. ભારત સરકાર અત્યારે કેવી છે? અલ્પ વિકસિત છે કે વિકાસશીલ છે, એટલા માટે. અને દેવું કરવું પડે. વિકસિત થવું હોય તો સર માર્કેટમાં રૂપિયો નાખવો હોય તો દેવું કરીને પૈસા લાવવા પડે, ના હોય તો. ઓકે, તો કેટલું? તમે કહો સર 20%, 30%. હું તમને કહું 2021-22 ની અંદર ભારત સરકારનું કુલ દેવું જીડીપી ના 90% એ પહોંચેલું છે. સર શું વાત કરો છો? 90%? આન્સર ઇઝ યસ. સાહેબ 2016, 17, 18 માં કેટલું હતું? જીડીપી ના 70%. આ કેન્દ્ર અને રાજ્યોનું બધાનું થઈને હો ને. કેન્દ્ર સરકારનું કેટલું હતું? તો કે જીડીપી ના કરીબ 50% દેવું કેન્દ્ર સરકારનું, અને બાકીનું 20-22% બધા રાજ્યોનું ભેગા થઈને. તો અહીંયાથી તમને પ્રશ્ન તમને એવો થાય કે સર રાજ્ય સરકાર પણ દેવું કરે? આન્સર ઇઝ યસ. ધ્યાનથી સમજજો. અને કેન્દ્ર સરકાર પણ દેવું કરે? આન્સર ઇઝ યસ. તો સર આ કેન્દ્ર સરકાર દેવું ક્યાંથી કરે? આરબીઆઈ પાસેથી પૈસા લે, બહારથી પૈસા લાવે. તો જો બહારથી પૈસા લાવે તો આને કહેવાય બાહ્ય દેવું. કેવું કહેવાય? બાહ્ય દેવું. અને જો અંદરથી પૈસા લે દેશમાંથી તો આને કહેવાય આંતરિક દેવું. તો હવે ભારતનું આંતરિક દેવું વધારે છે કે બાહ્ય દેવું? તો ભારત સરકારનું આંતરિક દેવું વધારે છે. લગભગ 70 થી 75% દેવું આપણું કેવું છે? આંતરિક દેવું છે, ઇન્ટરનલ ડેટ. બાહ્ય દેવું વધારે હોય તો આપણા સાર્વભૌમત્વ ઉપર કેટલાક પ્રશ્નો ઉભા થાય. પણ આપણું કયું દેવું વધારે છે? ઇન્ટરનલ ડેટ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. તો સર રાજ્ય સરકાર દેવું કરી શકે? બિલકુલ. આરબીઆઈ પાસેથી લઈ શકે, કેન્દ્ર સરકાર પાસેથી ઉછીના પૈસા લઈ શકે. તો સર આવી જોગવાઈ ક્યાં કરેલી છે? બંધારણનો આર્ટિકલ 293. આર્ટિકલ 293 એવું કહે છે કે રાજ્ય સરકાર બજેટ લક્ષી દેવું કેન્દ્ર સરકાર પાસેથી કરી શકે. એટલે રાજ્ય સરકાર દેવું કરી શકે. પણ આ જ આર્ટિકલ 293 નો એક સબ ક્લોઝ 3 છે, 293 એવું કે છે કે જો રાજ્ય સરકારને ઓલરેડી દેવું હોય અને એને વધારાનું દેવું કરવું હોય, વધારાનું દેવું, તો ભારત સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે. આર્ટિકલ 293. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 293 સ્ટેટ ગવર્નમેન્ટને ડેટ કેવી રીતે કરી શકે એની પ્રોવિઝન જોગવાઈ કરેલી છે. તો હવે કેન્દ્ર અને રાજ્યનું દેવું આટલું બધું જંગી છે? હા. તો આમણે ટાર્ગેટ આપી દીધો એનકે સિંઘે. શું ટાર્ગેટ આપ્યો ખબર છે? 60%. 2023 સુધીમાં. આ યાદ રાખજો. 2023 સુધીમાં એનકે સિંઘ શું કહે છે? આપણું દેવું ભારત સરકારનું કુલ દેવું જીડીપી ના 60% થઈ જવું જોઈએ. એટલે 40% કેન્દ્રનું અને
20% કોનું? 40% કેન્દ્રનું અને 20% બધા રાજ્યોનું ભેગા થઈને. આટલું થઈ જવું જોઈએ. 60% દેવું. આટલો કોન્સેપ્ટ ક્લિયર બચ્ચા? બિલકુલ ડન, એકદમ ગુડ. ચલો હવે એન્કેસિંગ કમિટીની આપણે ભલામણો જોઈએ. તમને આખી પીડીએફ જે સરકારે બહાર પાડી છે એ હું તમને બતાવું કે એન્કેસિંગ કમિટી શું કહી રહી છે. ધ્યાનથી સમજજો. હવે આ રીતે તમારે ભણવું જરૂરી છે. જાન્યુઆરી 2017 માં પોતાનો રિપોર્ટ બહાર પાડે છે એફઆરબીએમ એક્ટ ઉપર. સૌથી પહેલું કે છે ડેટ ટુ જીડીપી રેશિયો, જે મેં તમને ભણાવ્યું એ જ છે. ડેટ ટુ જીડીપી રેશિયો એટલે ડેટ ટુ જીડીપી રેશિયો નો મતલબ શું થાય કે આપણું જે જીડીપી છે એના કેટલા ટકા દેવું હશે? તો કે 60%. કેટલા ટકા? તો કે 60% દેવું હશે. ક્યાં સુધીમાં? તો કે 2023 સુધીમાં. 40% કોનું? કેન્દ્ર સરકારનું. અને 20% કોનું? બધા રાજ્યોનું ભેગું થઈને આટલું દેવું હશે. એ વખતે કેટલું હતું? 70%. 2017 માં કેટલું હતું? 70% દેવું હતું. કેન્દ્ર રાજ્યનું ભેગું થઈને આ ઘટાડીને કેટલે પહોંચાડવાનું? 2023 સુધીમાં 60% એ પહોંચાડવાનું. પછી બીજો પોઈન્ટ શું કે છે? ધ્યાનથી સમજજો. આવું કરવા માટે શું કરવું પડશે? ઓબ્વિયસ છે, દેવું ઘટશે તો બોરોઈંગ ઉછીના લેવાના પૈસા ઘટશે તો આપણી એફડીઆરડી ઘટશે. કેવી રીતે ઘટશે? ધીસ ઇઝ ધ લોજિક. જુઓ કેવી રીતે ઘટશે? તો 2017 માં આપણે એફડીઆરડી કેટલી રાખવાની? જીડીપી ના 3%, 2.1%. તો આવી રીતે 2023 સુધીમાં, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, 2023 સુધીમાં એન્કેસિંગ કમિટીની ભલામણ પ્રમાણે આપણી ફિઝલ ડેફિસિટ કેટલી હોવી જોઈએ? જીડીપી ના રાજકોષીય ખાધ 2.5% હોવી જોઈએ. અને રેવન્યુ ડેફિસિટ 0.8% હોવી જોઈએ. સિમ્પલ. દર વર્ષે આટલો ઘટાડો કરવાનો. રાજકોષીય ખાધ એટલે જ્યારે 2018-19 નું બજેટ બનાવે ત્યારે ફિઝલ ડેફિસિટ કેટલી રાખવાની? 3% જીડીપી ના. જ્યારે રેવન્યુ ડેફિસિટ કેટલી રાખવાની? 1.8%. પણ સર આ બધી વસ્તુ બરોબર છે, આને જોશે કોણ? આવું થઈ રહ્યું છે કે નહીં એમ. તો આના માટે ફિઝલ રાજકોષીય કાઉન્સિલ એટલે પરિષદ બનાવવાની. નથી બનાવી હો, રાજકોષીય કાઉન્સિલ બનાવી નથી, પણ આ બનાવવાનું કે છે. રાજકોષીય કાઉન્સિલ પરિષદ, જેમાં એક ચેરમેન હશે અને 2 સદસ્યો હશે. ભારત સરકાર આમની નિમણૂક કરશે. 4 વર્ષની ટર્મ હશે અને 4 વર્ષ પછી રીએપોઇન્ટ થઈ શકે નહીં. આ સ્ટ્રેટેજીનું આ કાઉન્સિલનું કામ શું છે? તો આ કાઉન્સિલ આની ઉપર જોશે કે ભાઈ આ કેવી રીતે ઘટાડી રહ્યા છે અને ઘટાડાની અસર દેશની ઇકોનોમી ઉપર શું પડી રહી છે. ભારત સરકારને સલાહ આપશે કે તમે આ રીતે કામ કરો. ઓકે. પણ સાહેબ એવું બી બને ને કે સર હવે બધું બરોબર છે, આટલી મોટી ઇકોનોમી છે, આટલી મોટી ઇકોનોમી, ક્યાંક સાહેબ કુદરતી આફત આવી ગઈ તો પૈસા નાખવા પડે. કુદરતી મોટી હોનારત થઈ ગઈ, કોઈ એવી ઘટના બની ગઈ, યુદ્ધ જેવું થઈ ગયું, તો શું કે છે? ધેટ ઇઝ કોલ્ડ ડેવિએશન. ડેવિએશન એટલે રસ્તાથી દૂર થવું. પોતાના રસ્તે જતા હોય ડેવિએટ થવું એટલે કે દૂર થવું. તો ક્યારે, કઈ કન્ડિશનમાં? તો કે પહેલી કન્ડિશન શું કે છે? તો કે નેશનલ સિક્યુરિટી, રાષ્ટ્રની સુરક્ષા ઉપર કોઈ ગંભીર મુદ્દો ઉભો થાય, યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય, નેચરલ કેલેમિટીઝ, રાષ્ટ્રીય આપદા આવે, કે પછી કૃષિનું જે આઉટપુટ છે એ કોલેપ્સ થઈ જાય, એટલે કે ખેતી ઉપર કોઈ ગંભીર અસર ઊભી થાય, તો તમે આ પ્રમાણે કામ નહીં કરી શકો. તો કેવી રીતે? 0.5% ડેવિએશન મળે. 0.5% એટલે આ વખતનો ટાર્ગેટ છે મારો 3%. કયો? તો કે ફિઝલ ડેફિસિટ નો ટાર્ગેટ છે 3%. તો અહીંયા 0.5% પ્લસ કાં તો માઇનસ પ્લસ કરી શકું. તો 3.5% હું મારી ફિઝલ ડેફિસિટ રાખી શકું. વધુમાં વધુ 0.5% ડેવિએશન મળે મને. આ કોણ કે છે? એન્કેસિંગ કમિટી કે છે. સર આટલું બધું મસ્ત કામ છે તો અત્યારે તો આપણું બધું દેવું બધું મસ્ત થઈ ગયું હશે ને, એ પછી વાત કરીએ, પહેલા આની ઉપર જોઈએ. ક્લિયર? બિલકુલ એકદમ ડન. તો એન્કેસિંગ કમિટીની ભલામણો ખબર પડી ગઈ, ડન છે. તો હવે આથી એન્કેસિંગ કમિટીની ભલામણ પાછા આવી જાવ. હવે જો હું તમને કેટલાક છે ને સરસ મજાના પેલા શું કહેવાય ડાયાગ્રામ બતાવું, તમને પિક્ચર ક્લિયર થશે.
પછી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. સી જુઓ, ડેટ ટુ જીડીપી, ડેટ એટલે દેવું, જીડીપી ના પ્રપોર્શનમાં કેટલું દેવું છે ભારત સરકારનું. જુઓ અહીંયા આગળ 1990 સુધી આપણે દેવું કેટલું હતું ભારત સરકારનું, તો કે 1990 સુધી આ રાજ્યો છે આ ટોટલ છે કેન્દ્ર રાજ્યનું ભેગું થઈને કેટલું છે તમે જુઓ. ટોટલ દેવું જીડીપી ના કેટલા ટકા છે 1990 માં વધી ગયું. 1980 સુધી કેટલું હતું 60%. જીડીપી ના 60% આપણું દેવું રહેતું હતું. 1980-85 પછી જેમ આપણે મૂડીવાદ બાજુ ગયા આપણું દેવું જુઓ કેટલે થવા લાગ્યું તો કે 65%, 70%. અહીંયા જુઓ 2003 માં કેટલું હતું 80%. 2003-05 ની અંદર કેમ? કારણ કે મૂડીવાદ તરફનો ઝુકાવ, તો આને કાબુમાં રાખવું પડે કે નહીં. તો હવે અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, એફઆરબીએમ એક્ટ ક્યારે લાવ્યા 2003 માં. જો 2003 પછી આપણું દેવું કન્ટિન્યુઅસ મેનરમાં ઘટતું જાય છે. જોયું તમે? આપણું દેવું 2010 સુધી જુઓ, 2015 સુધી જુઓ, 2018 સુધી જુઓ, આપણું દેવું ઘટતું જાય છે. તો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે એફઆરબીએમ એક્ટ પ્રમાણે કે એફઆરબીએમ એક્ટ આવવાથી ભારત સરકારની રાજકોષીય ઉપર સકારાત્મક અસરો જોવા મળી છે. આન્સર ઇઝ યસ. મૂડીવાદ હોવા છતાં, મૂડીવાદ તરફ જતા હોવા છતાં આપણી ફિઝકલ ડિસિપ્લિન કેવી થઈ રહી છે? મેન્ટેન થઈ રહી છે. રાજકોષ શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો, એટલે મેન્ટેન થઈ રહ્યો છે. દેવું કેવું થઈ રહ્યું છે? એફડીઆઈડી કેવા થઈ રહ્યા છે? ઘટી રહ્યા છે. જો બીજો એક ડ્રાફ્ટ બતાવું, ધ્યાનથી સમજજો. સી આમાં વધારે પિક્ચર ક્લિયર થશે. 2014-15 ટોટલ દેવું ભારત સરકારનું કેટલું હતું? 66.6%. ટોટલ ભારત અને રાજ્યોનું ભેગા થઈને. એમાં ભારત સરકારનું દેવું કેટલું હતું 2014-15 માં? 51.4%. ધ્યાનથી સમજજો. કેટલું હતું? 51.4%. અને 21% એટલે કેટલા થયા? 66. પછી 68 થોડું વધ્યું, 68, 69. હવે અહીંયા એનકે સિંહ શું કે છે? ભાઈ 60% લાવી દો. મહેરબાની કરીને કેટલા ટકા લાવી દો? 60%. 2023 સુધીમાં 60% આપણું દેવું લાવી દો જીડીપી ના. અને આની ઉપર સરકાર પ્રયત્નશીલ હતી. જુઓ દેવું ઘટી રહ્યું છે 49% થી લઈને 49, 5, 5, 6. પણ સીન ક્યાં થયો? COVID-19. 2020 માં શું આવ્યો? પેન્ડેમિક, COVID-19. હવે COVID-19 આવ્યો, COVID-19 આવ્યો તો ઇકોનોમી કેવી થઈ ગઈ? આપણી ઇકોનોમી એકદમ ડાઉન થઈ ગઈ. લોકડાઉન, વસ્તુનું સેવાઓનું ઉત્પાદન બંધ, પ્રોડક્શન બંધ, ડિમાન્ડ સપ્લાય બંધ. એટલે ઇકોનોમી ફ્લરિશ થઈ કે ઇકોનોમી ડાઉન થઈ? ઇકોનોમી ડાઉન થઈ. સ્લેક, માલ વેચવો છે પણ કોઈને લેવું જ નથી કારણ કે લોકડાઉન છે. તો આવામાં ઇકોનોમીને સફર કરવું પડે કે ના કરવું પડે? બિલકુલ. તો આવી કન્ડિશનમાં મારે પૈસા નાખવા પડે ઇકોનોમીમાં કે ઇકોનોમીમાંથી ઉઠાવવા પડે? તમે કહેશો સર ઇકોનોમીમાં પૈસા નાખવા પડે. તો આત્મનિર્ભર ભારત પેકેજ લઈને આવ્યા મોદી સરકાર 2020-21 માં 20 લાખ કરોડ રૂપિયાનું. કેટલા રૂપિયા? 20 લાખ કરોડ. આનો મતલબ 20 લાખ કરોડ મોદી સરકારે ખિસ્સામાંથી આપ્યા? નહીં, દેવું કરીને. તો સર ડેટ ટુ જીડીપી રેશિયો વધશે ને? બિલકુલ. 2020 પછી તમે જુઓ ડેટ ટુ જીડીપી રેશિયો 90% પહોંચી ગયો. કેટલાય પહોંચી ગયો? 90% પહોંચી ગયો ડેટ ટુ જીડીપી રેશિયો. ક્યાં 60-70% અને ક્યાં 90%? 20 લાખ કરોડ રૂપિયા વધી ગયા. સર આ શેના 90%? આ જીડીપી ના 90%. એટલે જીડીપી કેટલું? 300 લાખ કરોડ. 300 લાખ કરોડ. તો સર આપણું દેવું કેટલું હશે એના 90%? તો ગણી નાખો 250 કે 270 લાખ કરોડ રૂપિયા ભારત સરકારનું દેવું છે. આ ભારત સરકારનું દેવું એટલે કોનું દેવું? આપણું દેવું. તો આવક જેટલું તો દેવું જ છે 90%. તો સર હવે ઘટ્યું? તો જુઓ કેટલું સ્પીડમાં આપણે ઘટી રહ્યા છે. જુઓ 89, 85, 86, 2022-23 નો ડેટા છે. 61% ભારત સરકાર આવી ગયું છે. 61%. અને હજી આ દેવું ઘટી રહ્યું છે. હજી આ દેવું કેવું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. સાહેબ અત્યારે 86% ના કેટલું છે ડેટ ટુ જીડીપી રેશિયો? કમેન્ટ કરજો મને. 2024-25 આ ક્યાંનો ડેટા છે? 22-23 નો. 2024-25 ની અંદર ડેટ ટુ જીડીપી રેશિયો કેટલો? તમારે મને કમેન્ટ કરીને કહેવાનું. ઓબ્વિયસ છે 86% કરતા તો નીચો જ હશે.
81% છે, 82% છે, હિન્ટ આપી દીધી. હવે તમારે ખાલી રિસર્ચ કરવાનું, ગૂગલ ઉપર જઈને ખાલી આટલું લખવાનું એટલે ખબર પડી જશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ગુડ. હવે જુઓ નેક્સ્ટ ડાયાગ્રામ, એક છેલ્લો ડાયાગ્રામ સમજાવું તમને. જુઓ સિમ્પલ, આ એમાઉન્ટમાં લખ્યું છે મેં, પણ આ જે છે એ કોવિડ વખતનું 152 લાખ કરોડ રૂપિયા દેવું છે. પહેલા કેટલું રહેતું હતું? 100 લાખ કરોડ 19-20 માં. જેવું કોવિડ આવ્યો 121 લાખ કરોડ, 20 લાખ કરોડ નું પેકેજ ડિક્લેર કરેલું, યાદ છે? 135 લાખ કરોડ, 152 લાખ કરોડ જીડીપી, આ દેવું વધતું ગયું. સિમ્પલ, જીડીપી પણ વધ્યું, ડેટ ટુ જીડીપી રેશિયો. તો હવે સર 2023 માં ટાર્ગેટ તો અચીવ નહીં થાય ને? એનકે સિંઘની કમિટીની ભલામણ પ્રમાણે 2018 માં, કયું વર્ષ છે? 2018 માં એફઆરબીએમ એક્ટ જે છે એને એમેન્ડ કરવામાં આવે છે 2018 માં, અને ટાર્ગેટ 2023 નો સેટ કરવામાં આવે છે. પણ કોવિડ-19 આવી ગયું એટલે તો શક્ય જ નથી. એટલે 2021 ની અંદર ફરીથી એફઆરબીએમ એક્ટ એમેન્ડ થાય છે, અને આપણા નાણાં મંત્રી એવું કહે છે કે ભાઈ હવે 2025-26 સુધીમાં આપણે રાજકોષીય ખાધ જે છે એને જીડીપી ના 4.5% કરીશું, અને આ બજેટની અંદર ટાર્ગેટ મૂક્યો છે 4.4%. આવી રીતે ડોટ કનેક્ટ થાય. 2003 થી લઈને 2025 સુધી તમને મેં આખું બેકગ્રાઉન્ડ થી લઈને બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યા. ઇઝ ઇટ ક્લિયર બચ્ચા? બિલકુલ ડન એકદમ. એફઆરબીએમ એક્ટ, તો અત્યારે રિસન્ટ એફઆરબીએમ ટાર્ગેટ શું છે? ટાર્ગેટ નહીં કહી શકાય. હવે તો સરકાર શું કરે છે? રાજકોષીય ખાધ ઉપર ફોકસ કરે છે. મહેસૂલી ખાધ નો, મહેસૂલી ખાધ રિમૂવ કરી નાખ્યો ટાર્ગેટ. એના ઉપર તો આપણે શેની ઉપર કામ કરીએ છીએ? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, પ્રભાવી મહેસૂલી ખાધ. સિમ્પલ. તો આ થઈ ગયું આપણું એફઆરબીએમ એક્ટ. તો કેટલાક શબ્દો તમને રીડ કરવા માટે આપું. ફિઝલ ડિસિપ્લિન, ફિઝલ કોન્સોલિડેશન. ફિઝલ કોન્સોલિડેશન એટલે રાજકોષીય એકત્રીકરણ. ચલો એક સરસ મજાની ટર્મ સમજાવો, મજા આવશે તમને. ઓફ બજેટિંગ. જુઓ આ પણ સેમ જ છે ને બચ્ચાઓ. જીડીપી રેશિયો જો આપણું 9.2% હતી રાજકોષીય ખાધ. કેટલી હતી? 9.2% જીડીપી ના. 9.2%. કોવિડ આવ્યો ને, કોવિડ ત્યારે આપણી રાજકોષીય ખાધ હતી 9.2% જીડીપી ના. ઘટાડીને જુઓ 6.7, 6.4, 5.6, 4.8. આ 4.4 નો આપણે ટાર્ગેટ મૂકેલો છે જીડીપી ના. તો આપણે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. યસ, આપણું ફિઝલ ડિસિપ્લિન મેન્ટેન થઈ રહ્યું છે. ધીસ ઇઝ વેરી ગુડ પોઈન્ટ. ચલો એક ટોપિક છે ઓફ બજેટિંગ. કયો ટોપિક છે? ઓફ બજેટિંગ. હવે આ પણ એક કન્સિડર કરવાનો મુદ્દો છે. હવે જુઓ, આ ભારત સરકાર છે, ધ્યાનથી સમજજો. આ કોણ છે? ભારત સરકાર, નાણાં મંત્રાલય છે. હવે નાણાં મંત્રાલયને શું કરવું છે ખબર છે? આ એક હાઈવે પ્રોજેક્ટ બનાવવો છે. 6 લેન હાઈવે નો એક પ્રોજેક્ટ નાખવો છે. પણ હવે આની કોસ્ટ છે ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બહુ મોટી કોસ્ટ આવે. તો કે આની કોસ્ટ કેટલી આવે છે? તો કે 1 લાખ કરોડ. ઉદાહરણ છે, આટલી બધી કોસ્ટ ના આવે, પણ તમને સમજ પડે એટલા માટે. 1 લાખ કરોડ રૂપિયા આની કોસ્ટ આવે છે આ હાઈવે બનાવવાની. તો સર હવે આ 1 લાખ કરોડ નો હાઈવે બનાવે એ તો જરૂરી જ છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. પણ પૈસા ક્યાં છે? જો દેવું કરશે તો ફિઝલ ડેફિસિટ વધશે, રાજકોષીય ખાધ વધશે, અને આ બધું મેન્ટેન નહીં થાય એક્ટ પ્રમાણે કે ટાર્ગેટ પ્રમાણે. વિપક્ષ ચડી બેસશે. તો સરકાર શું કરે ખબર છે? ઓફ બજેટિંગ. શું કરે? તો કે એક કંપની બનાવી દે. ઉદાહરણ તરીકે એક કંપની બનાવી દે, XYZ પ્રાઇવેટ લિમિટેડ. આ એક કંપની બનાવી દીધી, અને આ કંપની કેવી? સરકારી કંપની. આને કોન્ટ્રાક્ટ આપી દે આ સરકારી કંપનીને કે ભાઈ તારે હાઈવે બનાવવાનો. પણ સાહેબ પૈસા ક્યાંથી આવે કંપની જોડે? તો પૈસા શું કરશે કંપની? ઉછીના લેશે. પૈસા શું કરશે? 1 લાખ કરોડ રૂપિયા ઉછીના લેશે. એમ થોડી કોઈ ઉછીના આપે? ના આપે ને. તો બાજુમાં ગેરંટર, ગેરંટી તરીકે કોણ સહી કરશે? સરકાર. પૈસા ક્યાંથી આવશે? SBI, LIC પોતાની જ કંપનીઓમાંથી, પોતાની જ બેંકોમાંથી. એટલે જેનું બેકિંગ ભારત સરકાર છે એને કોણ પૈસા આપવાની ના પાડે? SBI, LIC પૈસા પણ ના પાડે? ના પાડે. તો સાહેબ આપણી બજેટની શીટમાં તો આ 1 લાખ કરોડ દેખાશે જ નહીં, નહીં દેખાય. દેવું કોનું દેખાશે? આ કંપનીનું.
કર્યું કોણે દેવું? કંપનીનું. ભારત સરકારે તો ખાલી ગેરંટી આપી. આને કહેવાય ઓફ બજેટિંગ. તો હવે તમારે આ પણ મને કોમેન્ટ કરવાની કે ઓફ બજેટિંગ ભારત સરકારનું દેવું કેટલા રૂપિયા છે? ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ ઓફ બજેટિંગ. જો તમે ખાલી પહેલો લેક્ચર મારો જોયો છે ને બેઝિક કોન્સેપ્ટ ઓફ બજેટ, તો પણ આ લેક્ચર તમને ઈઝીલી મગજમાં ઉતરી જશે. ચલો હવે પેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ સર. યુપીએસસી વાળો ક્વેશ્ચન જો બતાવો. જો આવા પ્રશ્નો મેઇન્સમાં પણ પૂછાયો છે, પણ મેં અહીંયા લખ્યો નથી, પણ મેઇન્સમાં પણ એફઆરબીએમ એક્ટમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે. શું કહે છે જો હું વાંચું? 3 સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ એફઆરબીએમ રિવ્યુ કમિટીનો રિપોર્ટ હતો. એફઆરબીએમ રિવ્યુ કમિટી એટલે કઈ કમિટી? તો કે એનકે સિંઘ કમિટી. શું કહે છે? રેકમેન્ડ કરેલું કે ડેટ ટુ જીડીપી રેશિયો 60% થઈ જાય. જનરલ કમ્બાઇન્ડ એટલે કેન્દ્ર રાજ્ય વચ્ચેનો 2023 સુધીમાં, જેમાં 40% કેન્દ્ર સરકાર અને 20% રાજ્ય સરકાર. શું આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે? આ સ્ટેટમેન્ટ તમને સાચું લાગે ખોટું લાગે? તો હમણાં જ તમને કીધું કે એનકે સિંઘ કમિટીની ભલામણ પ્રમાણે 60% ડેટ ટુ જીડીપી રેશિયો 40-20. તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું. આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. ઓકે, પહેલું સ્ટેટમેન્ટ સાચું. બીજું સ્ટેટમેન્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેઝ ડોમેસ્ટિક લાયબિલિટીઝ ઓફ 21% ઓફ જીડીપી. કેન્દ્ર સરકારનો દેવામાં હિસ્સો 21% છે અને રાજ્ય સરકાર બધા રાજ્યોનો ભેગા થઈને દેવામાં હિસ્સો 49% છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? ખોટું. ઊંધું લખી રાખ્યું છે. અત્યારે જે 70-80% આપણું ડેટ ટુ જીડીપી છે, એમાં કેન્દ્રનો હિસ્સો કેવો છે? વધારે છે. રાજ્યનો હિસ્સો કેવો છે? ઓછો છે. એટલે તમે સ્પીડમાં જ્યારે પેપર સોલ્વ કરો ને, કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું થોડુંક પણ હટી જાય ને, તો આ સ્ટેટમેન્ટ તમને સાચું લાગે અને તમે શું ટીક કરીને આવો? એ કાં તો બી, ટૂંકમાં સાચો જવાબ ટીક કરીને આવો નહીં. ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે? એઝ પર ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણ પ્રમાણે ઇટ ઇઝ મેન્ડેટરી ફોર સ્ટેટ, રાજ્ય માટે કમ્પલસરી છે કે ભારત સરકારની કન્સેન્ટ, મંજૂરી લેવાની, જો પહેલા કોઈ ભારત સરકારનું દેવું બાકી હોય, આઉટસ્ટેન્ડિંગ હોય. આ ત્રીજું સ્ટેટમેન્ટ છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. તો આન્સર ઇઝ 1 and 3 ઓનલી. સી છે કે નહીં? આવી રીતે તમે ભણો ડાયમેન્શનલી, ડોટ કનેક્ટ કરીને, તો એપ્રોચ તમારો પોઝિટિવ થાય કે ના થાય? તો કોન્ફિડન્સ બિલ્ડઅપ ના થાય કે ના થાય? તો બસ તારે આવા પ્રશ્નો એટલા માટે લઈને આવવા પડ્યા કારણ કે જીપીએસસી ની હવે પેટર્ન બદલાઈ છે. અને આ રીતે ભણવું હોય તો કમેન્ટ કરવાની નીચે જે નંબર આપ્યો છે. અને આવા જો સેશન જોવા હોય તો ચેનલમાં કંઈક મેસેજ આવે ને, હે, વિડીયો અપલોડ થાય એટલે મેસેજ આવે, બસ એ સ્ટાર્ટ કરી દેવાનું. ઓકે, ચલો, ટેક કેર, હેવ અ નાઇસ ડે. આવજો, બાય બાય, આવજો.